નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ. મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનને જીએસઆરટીસીના એમડી તરીકે પ્રમોશન સાથે બઢતી મળતા વિદાય શુભેચ્છા પાઠવવામાં આવી. 16 જાન્યુઆરી 2023માં મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે પદભાર સંભાળેલ એમ નાગરાજનની તાજેતરમાં જીએસઆરટીસીના એમડી તરીકે બઢતી સાથે બદલી થતાં આજે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર તરીકેની તેમની કામગીરીને લઈને કર્મચારીઓ તેમજ મહેસાણા જિલ્લાવાસીઓમાં પ્રિય બન્યા હતા. કામ કરવાની સારી પદ્ધતિ અને દરેક સાથે હસીને વાત કરવાની પદ્ધતિ લોકોને ખૂબ પસંદ હતી. મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે તેમને ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. ચૂંટણીમાં પણ તેમની કામગીરી બિરદાવવા લાયક હતી. મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલા વિદાય શુભેચ્છા કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, માહિતી કચેરીના કર્મચારી ઉપરાંત પત્રકારોએ હાજર રહીને વિદાય લેનારા કલેક્ટર એમ નાગરાજનને શાલ, બુકે, પુષ્પગુચ્છ, મોમેન્ટો આપીને શુભેચ્છા પાઠવી હતી. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે તેમની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે મહેસાણા જિલ્લામાં સ્ટાર્ટઅપ માટે મહેસાણા અમૃત સ્ટાર્ટઅપ અને ખાસ આઈ હબ બનાવીને ઉત્તમ કામગીરી કરી છે. મહેસાણા જિલ્લાને સ્ટાર્ટઅપમાં આગવી હરોળમાં સ્થાન અપાવ્યું છે, જેને હંમેશા મહેસાણા જિલ્લાવાસીઓ યાદ રાખશે. વિદાય લઈ રહેલા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનને જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં 2 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો. રાજ્ય સરકારનું વિકસિત ગુજરાતના વિઝનને અમલ કરવાનો મોકો મળ્યો. મહેસાણાને આર્થિક વિકાસનો આયામ અને વિકસિત મહેસાણા બનાવવા માટે અમૃત સ્ટાર્ટઅપ શરૂ કરાયું. વડાપ્રધાનના સ્ટાર્ટઅપ મિશન 2047 સુધી બનાવવા માટે અહીંના સાંસદ, ધારાસભ્ય, શાળાઓના સપોર્ટથી ઇનોવેશન હબ શરૂ કરાયું. અંતરિયાળ વિસ્તારમાંથી આવતા યુવાનો જોબ આપનાર બની રહેશે. છેલ્લા 200 કરતાં વધારે સ્ટાર્ટઅપ્સની નોંધણી થઈ છે. આવનાર સમયમાં મહેસાણા આખા દેશમાં સ્ટાર્ટઅપ જિલ્લો તરીકે ઉભરી આવશે. મહેસાણા જિલ્લા માટે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખૂબ વિકાસશીલ અને વિકાસ પ્રેમી જિલ્લો છે. અહીં કોરિડોર, ભારતમાલા, અંબાજી તારંગા રેલવે લાઇનની કામગીરીને લઈને આવનાર સમયમાં અમદાવાદ, ગાંધીનગર પછી મહેસાણા જિલ્લામાં વધુ આર્થિક વિકાસની તકો ઊભી થઈ છે. અહીંના યુવાનો, દુકાનદારો અને ઉદ્યોગપતિઓ, આગેવાનો, બેંક, એપીએમસી, દૂધસાગર ડેરી છે બધાના સાથ સહકારથી મહેસાણા જિલ્લો પ્રગતિના પંથે છે. મહેસાણા જિલ્લાના માનનીય કલેક્ટર નાગરાજન સાહેબ આજે એમની પ્રમોશન સાથે બદલી થતા એમના કાર્યભાર માટે જ્યારે અમદાવાદ જઈ રહ્યા છે ત્યારે આજે એમના વિદાય આવેલો હતો. અને માનનીય શ્રી કલેક્ટર સાહેબે જ્યારે આ મહેસાણાના કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી એમણે મહેસાણા જિલ્લાના વિકાસને ખૂબ જ ઝડપી અને વેગ આપવાનું કાર્ય જો કર્યું હોય તો માનનીય શ્રી કલેક્ટર સાહેબે કર્યું છે. સાથે સાથે યુવાનોની અંદર સ્ટાર્ટઅપ અને નવા નવા કૌશલ્ય વર્ધક જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને બળ પૂરું પાડવા માટે આઈ નમો હબ ઇનોવેશન સેન્ટર આખા દેશની અંદર જિલ્લા લેવલે જો ચાલુ કર્યું હોય તો માનનીય શ્રી કલેક્ટર સાહેબે કર્યું છે. અને એ થકી માનનીય શ્રી પ્રધાનમંત્રીનો વિકસિત ભારત 2047ની જે યાત્રા છે એ યાત્રાની અંદર એમણે પોતે સહભાગી થઈ આ સુંદર કાર્ય મહેસાણા જિલ્લાને આપ્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે મહેસાણા જિલ્લાની અંદર એમણે હમણાં લોકસભાના ચૂંટણી જ્યારે પરિપૂર્ણ, શાંતિપૂર્ણ અને સુબદ્ધ રીતે એમણે પરિપૂર્ણ કરી એ બદલ એમને એવોર્ડ પણ રાજ્ય સરકાર તરફથી મળેલો છે. સાથે સાથે રાજ્ય સરકારના બધા જ જે લાભાર્થી સ્કીમો છે એ સ્કીમો પ્રત્યેક જિલ્લાની અંદર લાભાર્થીને મળી રહે એનું પણ એમને ખૂબ જ વ્યવસ્થિત રીતે
પ્રચાર પ્રસાર કરીને ઘણાને લાભ અપાવ્યો છે. એટલે કે મહેસાણા જિલ્લાના સંપૂર્ણ વિકાસની અંદર એમનો હરણફાળ સહયોગ મળેલો છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની સેવા હર હંમેશા અમને એક પ્રેરણારૂપ પણ બની રહે. મહેસાણા જિલ્લામાં સતત છેલ્લા 2 વર્ષથી મને કામ કરવાનો મોકો મળ્યો જિલ્લા કલેક્ટર તરીકે. એટલે રાજ્ય સરકારનું જે વિકસિત ગુજરાતનું વિઝન છે એને જમીન ઉપર અમલ કરવાનો ટીમ મહેસાણા સાથે પ્રયત્ન કર્યો છે. એની અંતર્ગત આર્થિક વિકાસનો મોટો આયામ એમાં વિકસિત મહેસાણાનો કોન્ફરન્સ કરીને આપણે એક નવી ફલક ઉપર લાવવાનો પ્રયત્ન કરી. એની સાથે સાથે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશન થકી માનનીય વડાપ્રધાન શ્રીના સ્વપ્ન છે સ્ટાર્ટઅપ નેશન 2047 સુધી બનાવવાનું છે. તો સ્ટાર્ટઅપ જિલ્લાથી શરૂ કરીએ એમ કરીને અહીંયાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તમામના સાથ સહકારથી આ પ્રોજેક્ટની શરૂઆત 1.5 વર્ષ પહેલા કરવામાં આવી. એમાં યુવાનો, શાળા કક્ષાના સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ અને SSIP પોલિસી શિક્ષણ વિભાગ અંતર્ગત એ બધાનું સંકલિત કરીને જિલ્લા કક્ષાનું પ્લેટફોર્મ બનાવીને નામો આઈ હબ એક ઇનોવેશન હબનું પણ શરૂઆત કરીને કામગીરી કાર્યરત ચાલુ છે. એના લીધે ટાયર 2, ટાયર 3 સિટીઝ અને ઊંઝા, બેચરાજી, વિસનગર, વડનગર, વિજાપુર એવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા યુવાનો પણ સ્ટાર્ટઅપ થકી કામ કરી શકે અને પોતાનું કારકિર્દી બનાવી શકે. જોબ સીકરથી જોબ ક્રિએટર બની શકે એ બધા હેતુથી અલગ અલગ કામ ચાલી રહેલ છે અને એમાં ખૂબ લોક પ્રતિસાદ પણ મળી રહી છે. છેલ્લા 1.5 વર્ષમાં મહેસાણા જિલ્લામાં 200 કરતાં વધારે સ્ટાર્ટઅપ્સનું ભારત સરકારના DPIIT પોર્ટલમાં પણ નોંધણી થઈ છે. તો આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતનું ઇનોવેશન હબનું કામગીરી પણ અહીંયાના સ્થાનિક માંગણીઓને અનુસંધાને ગુજરાત સરકાર કામ કરી રહી છે. એ બધાનું અમલીકરણ થાય તો મહેસાણા આખા રાષ્ટ્રમાં પ્રથમ સ્ટાર્ટઅપ જિલ્લો તરીકે ઉભરી આવશે એ ચોખ્ખી વાત છે. ખૂબ વિકાસશીલ અને વિકાસપ્રેમી જિલ્લો છે અને અહીંયા રાજ્ય સરકારના જે સપોર્ટ છે અને કેન્દ્ર સરકારના સ્કીમ્સને આપણે ઝડપથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યું. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ, ભારતમાલા યોજના, અંબાજી તારંગા રેલવે લાઇન એવા મોટા પ્રોજેક્ટોના જમીન સંપાદનની કામગીરી કોઈ પણ અડચણ વગર પૂરું કરીને ઝડપથી વિકાસનું વેગ અહીંયા પામી રહ્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર પછી મહેસાણા જિલ્લાનું આર્થિક વિકાસનું નવી તકો ઊભી થઈ છે. અહીંયાના જે યુવાનો છે, રોકાણદારો છે અને ઉદ્યોગપતિઓ છે, GIDC છે, આગેવાનો છે, બેંક છે, APMC છે, ડેરી છે, બધાની સાથ સહકારથી મહેસાણા જિલ્લા એક આર્થિક કેન્દ્ર તરીકે અને સ્કિલ ડેવલપમેન્ટ સાથે એમ્પ્લોયમેન્ટ લોકોને રોજગારી મળે તે દિશામાં પણ સરસ કામગીરી થઈ રહ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં એક નવી કેન્દ્ર પુનઃ મહેસાણા જિલ્લા આર્થિક વિકાસમાં આવી રહ્યું છે અને આવતા થોડાક વર્ષોમાં એનું ફળ પરિણામ બધાને મળતું રહેશે.